નમસ્કાર 2025-26 પીટીસી કે ડીઈએલએડ એડમિશનની આ સંપૂર્ણ ગાઈડમાં આપનું સ્વાગત છે. અહીં આપણે ફોર્મ, જરૂરી ડોક્યુમેન્ટ્સ, કોલેજ લિસ્ટ અને ચોઇસ ફિલિંગની સ્માર્ટ ટિપ્સ ફટાફટ જોઈશું. તો ચાલો સૌથી પહેલા એડમિશન ફોર્મની પાયાની વિગતોથી જ શરૂઆત કરીએ. ખાસ નોંધ, ફોર્મ ભરતી વખતે અરજી ફી પેટે માત્ર ₹25 રોકડા જમા કરાવવાના છે. ફોર્મ જમા કરો એટલે તારીખ, સ્થળ, કોલેજનું નામ અને આચાર્યની સહીવાળી પહોંચ અચૂક માંગી લેવી. ત્યારબાદ ફોર્મમાં તમારી કેટલીક અગત્યની વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરવાની રહેશે. ધ્યાન રાખજો, 19 સપ્ટેમ્બર 2025 મુજબ તમારી ઉંમરના ચોક્કસ વર્ષ, મહિના અને દિવસ ગણવાના છે. પછી ગુજરાતી અને અંગ્રેજીમાં પૂરું નામ, પાસપોર્ટ ફોટો, કેટેગરી અને સાચું સરનામું લખવાનું છે. શિક્ષણની વાત કરીએ તો ધોરણ 10 અને 12ની વિગતો સાથે ડીઈએલએડનું માધ્યમ પસંદ કરો. બંને બોર્ડની પરીક્ષાના પાસિંગ વર્ષ, સીટ નંબર, કુલ ગુણ અને ટકાવારી એકદમ સચોટ લખવા. હવે સવાલ એ થાય કે ફોર્મ સાથે કયા કયા અગત્યના ડોક્યુમેન્ટ્સ જોડવા પડશે? ચાલો જોઈએ. તમારું એલસી, માર્કશીટ્સ, ટ્રાયલ સર્ટિફિકેટ અને જો લાગુ પડતા હોય તો જાતિ અને આવકના પ્રમાણપત્રો અચૂક જોડવા. તમારા ડોક્યુમેન્ટ્સ તૈયાર થઈ જાય એટલે હવે આપણે સત્તાવાર કોલેજ ડિરેક્ટરી પર નજર કરીએ. તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આ વખતે ગુજરાતમાં કુલ 73 માન્ય પીટીસી કોલેજો છે. ડિરેક્ટરીમાં તમને દરેક કોલેજનો જિલ્લો, નામ, સરનામું અને સૌથી અગત્યનો એનસીટી કોડ મળી જશે. જેમ કે અમદાવાદમાં અનેક સારા ઓપ્શન્સ છે, તો અમરેલી ખાસ મહિલા કોલેજો માટે જાણીતું છે. ગાંધીનગરમાં પ્રખ્યાત સંસ્થાઓ છે, પણ શું તમે જાણો છો સૌથી વધુ પીટીસી કોલેજો મહેસાણામાં છે? ગીર સોમનાથ, મહીસાગર અને રાજકોટ પણ છોકરા-છોકરીઓ માટે અલગ સુવિધાઓ સાથે બેસ્ટ ઓપ્શન્સ આપે છે. અહીં એક વાત નોંધી લેજો, આ સત્તાવાર ડેટા 8 સપ્ટેમ્બર 2025 સુધીનો જ લેટેસ્ટ છે. તો આ 73 કોલેજોના લિસ્ટમાંથી તમારા માટે બેસ્ટ કોલેજ કેવી રીતે પસંદ કરવી? એના માટે ચોઇસ ફિલિંગ કરતી વખતે આ કેટલીક સ્માર્ટ ટિપ્સ ખાસ યાદ રાખજો. સૌથી પહેલાં તો ઘરથી નજીક હોય તેવી કોલેજ પસંદ કરો. અને હા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચેક કરી લેવી. સૌથી અગત્યનું, કોલેજનો કોડ એકદમ સાચો નાખો અને હંમેશા જૂની પ્રતિષ્ઠિત સંસ્થાઓને જ પ્રાથમિકતા આપવી. જો તમે આટલું ધ્યાન રાખશો તો એડમિશનમાં કોઈ જ તકલીફ નહીં પડે. તમારી કેરિયરનો પાયો મજબૂત બનશે. તો હવે આ 73 વિકલ્પોમાંથી તમે એક શ્રેષ્ઠ શિક્ષક બનવા કઈ કોલેજનો દરવાજો ખખડાવશો?